જય બાબા રે જય ગોમના જય ગોમ બાજુ બે શબ્દ અમારા રણજીતસિંહ જાદવ કે અરે બ્લોક માં લે ચા મેળવાની જગ્યાએ આપણે ઈકો હંગાત થઈ ગઈ ઈકો અટીકા ફોર્ચ્યુનર ચા પીવી મારા હંગાત બીજ ભરવા મેહુલસિંહ આયા હો તો મિત્રો પેલી બાજુ જે ડાયરેક્ટ જવાનો ગેટ હતો એ ગેટ બંધ છે અને શરૂઆતમાં અમે ભરતસિંહને અમારા રીલ બહુ જોયા છીએ અમે બહુ આયા રણુજા બહુ આયા તા તો બીજી પબ્લિક વધારે ના આવે તો મિત્રો જુઓ આજ તો ઘણા બધા છે એટલે ચા પણ ખાસી બધી એવી બનાવી મિત્રો આજ તો જો મૂલ તો જાના જ દર્શન હોય બોલો રોમા તો મિત્રો જુઓ ટ્રાફિક તો જો ફૂમતાલજીને જઈ મોહનથાળને ચા પીવું જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર અને જો તારીખ છે 13 અને 9/15 છે જો પેલી બાજુ અટીકા અને અમે આ કરણની હોટલે દાલ પકવાન ખાવા ઉલે અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જે 1-2 વિષયમાં છોકરા ફેલ થયો હોય 10મા અને 12માના એમની પરીક્ષાના પેપર ચાલુ પેપરમાં જઈ અને આટલા આવ્યા છે જેમ કે વહેલા ગયા હતા અને એક ગાડી જે છે રણુજા કનુજીની કોક નાસ્તો કરી લઈએ પછી મળીએ તો મિત્રો અમારા અર્જુનસિંહને હાલમાં ભણવા બેહાર્યા છે સિનિયર કેજીમાં તો આપણે અર્જુનને પૂછીએ અર્જુન ભણવાની મજા આવે હા ભણવાની મજા આવે જોર આવે મજા આવે ખૂબ ભણ્યા તો હેડો આજ નહીં બનાવ્યું તો શું કર્યું આજ હા આજ રમવાનું અને બીજું શું રમવાનું હતું આજ ઈકણે પાર્ક જ હતું બે પાર્ક એવું કંટાળો નહીં આવતો ભણતા હા બસ એકડી આવડે એકડી શીખશે તમારા અર્જુન સિનિયર કે જેમ બિહાર આજ લેવા આવ્યો હતો તમારા અર્જુનસિંહ આવે છે એ જ પાલડીથી જેમ કે ટ્રાફિકમાં આવી ગયા હો તો જય માતાજી દરેક ચાહક મિત્રોને આપણે રણુજા જવા માટે પાટણથી કંઈ નહીં નીકળ્યા બ્લોકની શરૂઆત કરી નથી એ હજુ ગમાઈ લે રંજીત આ ગમચ્યું હા ગુડા માલાણી આવી ગયા તો પેલી બાજુ એક અટીકા એક હારી અટીકા અને એક હારી ફોર્ચ્યુનર બધા પકોડી ખાવા થઈ રહ્યા લો જીતો ખાય તો અમારી ટીમ હજી આટલે બી હે હજી આટલે થોડાક આગળ જઈને કેટલા ચા મેળવી હે રામજી ગોળ તો જી હવે નયા નગરથી થોડાક આગળ જા ચા પાણી કરશે આટલો નાસ્તો નયા નગર આટલો નાસ્તો કરી લઈએ પહેલાં પકોડી ગમે એવો નાસ્તો કરે પણ આપણા પાટણ જેવો તો ચોઈસ જલ્દી મળતો જ નહીં નાસ્તો પણ આ તો સમય સંજોગ ખાઈ લેવાનું પી લેવાનું બધાય પકોડી ખાવા બધા ખાવા રહ્યા પકોડી હવે અમે પણ ખાવું પકોડી મળીએ પછી તો મિત્રો જો બાઇક સવારો પણ જઈ રહ્યા છે આપણે પૂછીએ છીએ ગામના છે રંજીતભાઈ સાઈડ મારે એટલે પૂછીએ કોમેન્ટ મારશે પણ છીએ ગામના છે જય બાબા રે જય ગામના એવું એમ ને તો એક આગળ બીજું પણ બાઇક જાય છે જય બાબા રે બાજુ બે શબ્દ અમારા રણજીતસિંહ જાદવ કે અરે બ્લોક માં લેવા નહીં કેતો યાર તાળા તમે બોલો હાલો બે શબ્દ કહું તે બીજા કોઈ ખારા બે શબ્દ બોલો રણુજા જઈ રહ્યા હો તે હા હા શું બોલો કેમેરા આ બાજુ ડ્રાઈવરિંગમાં રણજીતસિંહ આ બાજુ ચલુબા આ બાજુ અમારા નાગજીજી પહેલી વખત બીજ ભરવા આવે રણુજા હરીબા પાલર ગયા હેન્ડલિંગ કરે હા આવ છેડે રે માહી આ છેડે રે માહી આ મહેમાન વડું ના છે વડુના સ્ટેશને અમને કોકની લારી હે ને લારી નાસ્તા લારી જે હા. નાસ્તા બરાબર અને આ અમારા માહી ઓને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો અને આ બાજુ અમે પોતે બરોબર મળીએ પછી
જય બાબા રે, જય બાબા રે. ગાડીઓ થઈ ગઈ, ઢગલો થઈ ગઈ ગાડીઓ તો મિત્રો જુઓ આપણે ઇકો હંગાત થઈ ગઈ. ઇકો, અર્ટિગા, ફોર્ચ્યુનર ને અર્ટિગા. હજી તો ને હવે ઊંચી ઊંચીને જાય છે. ડ્રાઈવર બીજી ગાડીમાં છે આજ અર્ટિગામાં, અને આખી ટુકડી જુઓ પેલી બાજુ રે બધે બધી. અને આપણે ચા મૂકી દીધી છે. આપણને બધે બધું મળી જાય. જો આટલું પાણી મળી ગયું, પેલી બાજુ પાણી કુંડી મળી ગઈ. આપણી જગ્યાઓ અમુક જોયેલી જ હોય છે. એટલે ચા તો વધારે મૂકવી પડશે, ચમકે ખાસા જણા છે. કેટલા હજી પેલામાં 6, પેલામાં 7, ઓમાં 7, પેલામાં 7, 7 દુ 14, 20 થોય 26 જણા થયા. 28 જણા થોય. લાઈનમાં બધે બધા ચા પીવી. આપણે ચા પીવી તો આજ તો અમારા હંગાત બીજ ભરવા મેહુલસિંહ આવ્યા. મેહુલસિંહ આવે દર વખત બીજ ભરવા, પણ અમારા હંગાત નહીં આવતા. બીજી ગાડીમાં છે, પણ આજ અમારી ગાડીમાં આવ્યા છે. અમારા આટલી ગાડીઓનો કાપલો ને હજી ચેડે 2-3 ગાડીઓ, 3 ગાડીઓ પાછળ છે. અને આટલી ગાડીઓને ચા મૂચી પી લીધો છે. અને હવે રણુજા સીધા ચા પીશું. અને એક ભાઈ અમને પણ જોઈને પણ ભાર્યા, તો એમને પણ ચા પાઈ દીધી. આપણે ચા મૂકીએ એટલે કોઈ દાડો મિત્રો ખૂટતી નહીં, હંમેશા ચા વધે જ છે. અને કહેવત મૂકવા કીધું કે વાપરવાથી વધે એવું કોક છે ને, એટલે આપણે ચા હંમેશા રોમ પીને દયા કોઈ દા ખૂટી નહીં, હંમેશા વધે જ છે ચા. તો આજે પણ વધી અને 2 યાત્રાળુને ચા પાઈ. બાકી ગમે એટલા પીવાનું નહીં, ચમકે આપણા પણ ઓલરેડી ચાખોટ પણ હોય છે ને દૂધ પણ એક્સ્ટ્રા હોય છે. એક સમય આપણે ચા પીધા વગર રહી જઈએ, પણ કોઈ યાત્રાળુ કદાચ આપણે ભાવે ને ત્યાં આગળ આવી જાય તો આપણે એમને ચા પીધા વગર નહીં જવા દેતા. જોઈ લો, કારણ કે અમે એસબી ટીમવાળા હંગાત હોય તો બધા ચાહક મિત્રો ઉભા જ હોય અને ઉભા રહે. મળીએ હવે સીધા રણુજા. તો મિત્રો વાગવામાં વાગ્યા છે 8:17 છે. રણુજા આવી ગયા છે. જોઈ લો, જય બાપા ધણીનું બોર્ડ દેખાય. ગાડીઓ ઢગલો છે. અને મારા માણસો જોવો, અમારા ગાડીના 7 જણા અમે આવી ગયા છે. અડધા આગળ છે, અડધા પાછળ છે. સીધા મળીએ મંદિરમાં. તો મિત્રો પેલી બાજુ જે ડાયરેક્ટ જવાનો ગેટ હતો એ ગેટ બંધ છે, એટલે મેન ગેટેથી જવું પડશે. જો આ ચોકમાં થઈને આગળ આમ થઈને આમ હશે કે ગેટ ચમ બંધ કર્યો ખબર નહીં. મળીએ આગળ. તો મિત્રો વળી પાછા વીઆઈપી લાઈનમાં આવી ગયા હતા આપણે. ચેડે તપાસ કરો. તો મિત્રો લાઈન જુઓ, 1 થી ડબલ લાઈન બહાર પડી છે. શરૂઆતમાં અમે ભરતજીને અમારા રીલ બહુ જોયા છીએ. અમે બહુ આવ્યા રણુજા, અત્યારે તો પબ્લિક ઢગલો આવે છે. બાકી શરૂઆતમાં મૂન ભરતજી જ આવતા. રીલ બનાવવા અને આગળથી બાપુજી ચેડે રહી ગયા. આજે મિત્રો દર્શન કરો તો ઘણું કઠિન કામકાજ છે. દર્શન થઈ જાય, આપણે કોઈ દિવસ હેરાન થતા નહીં. બાપાની મહેરબાની છે. તો સમાધિના દર્શન કરાવીએ. બાપા ધણી જોયેલો લાઈવ સમાધિના દર્શન કરીએ ડાયરેક્ટ. તો મિત્રો આપણે દર્શન કરી અને બહાર આવી ગયા છે. અડધા આગળ છે, અડધા પાછળ છે. મસ્ત દર્શન થઈ ગયા. અને હવે બીજના દર્શન કરવા ઓલે કરી આપણે રોકાવું 12 વાગ્યા સુધી રાત્રે. અને ત્યારે જાઉં પાટણવાળાનો જે બંસી કાઠિયાવાડીનો કેમ્પ હોય ત્યાં આગળ જમવા માટે. હવે અડધા આગળ ગાડીએ પહોંચી જાય, પાછળ જઈએ સીધા મળીએ બંસી કાઠિયાવાડી કેમ્પે.
સરસ મજાનું પાટણવાળાનું કેમ્પ થઈ ગયો. અમે જમીન આવી ગયા ને છતાં પૈસા ખર્ચે હોટલમાં મજા નહીં આવતી એટલે અમે કીધું હોટલમાં જલ્દી જમતા નહીં. આવી જગ્યાએ કેમ્પમાં ને બધા જમી લેવાનું અને યથાશક્તિ પ્રમાણે ત્યાં આગળ જે આપણે પેટ તરવી હોય તરી દેવાની. તો આવી બધી ગાડીઓ લઈને આવીએ છીએ અને જમવા જઈએ તો અમારે કે સેવા કેમ્પમાં મદદ પણ થાય અને આજીવન આવા સેવા કેમ્પ ચાલતા રહે અને સેવાનું કાર્ય આગળ વધતું રહે. એટલે હું હંમેશા સેવાના કાર્યમાં સહભાગી બનવું. એટલે બધે બધા વાહે આટલા મળીએ પછી રણુજા. તો મિત્રો જુઓ આજ તો ઘણા બધા છે એટલે ચા પણ ખાસી બધી એવી બનાવી. જો આખું મંડળ બતાવી દઉં. આખું મંડળ ઠોણ બધા બેઠા છે અને અડધા આ બાજુ છે. તો અમારા આખા મંડળની ચા બને એની રાહ જોઈ રહ્યા છે. આ વાયરો હેરાન કરે. હા પેલી બાજુ અડધા ગાડીઓમાં બેસી રહ્યા. ચા ઉકળે જાણે. હા વાયરો દેખાતું નહીં. હા ધમધમાટ. તો મિત્રો તો જો 12 થઈ ગઈ. તો મિત્રો જો રજાઓ ફરકી રહી બાબારીની. મૂળ તજાના જ દર્શન હોય અત્યારે. તજાના દર્શન કરાવી દઉં. જય બાપા. હા તો ખાસા લેટ પડ્યા છે. 12:08 થઈ છે. હે બાપા તારી સારું કરે છે મારા નાથ. બોલો રોમા પીરની જય. હા બધા આવી ગયા. બધાને દર્શન કરી લીધા. મળીએ પછી. તો મિત્રો જુઓ ટ્રાફિક થઈ ગયું. અમે તો ગાડી આગળ ફીરા છે ને એટલું ગાડીએ તો મિત્રો જુઓ મજબૂત નેજું બધી હોય. કોની ગાડી આપણને ખબર નહીં પણ આપણને નેજું સારું લાગ્યું એટલે લઈ લીધું વિડીયોમાં. જો ફૂમતાળજીને જઈ જો મહેન્દ્રસિંહ જીગો એવા છે. તો મિત્રો જો 4 વાગવા 13 મિનિટ વાર છે અને ચા મૂકી દીધી છે ને. જો બધા ચા પીવા માંડ્યા. હવે ચા પીએ ને વાન પછી ને મોહનથાળ ખવડાવો બધાને. મોહનથાળ તાર ખાવા કોમ ને ખુલ્લો જ ચાલો વાગજો. જો બધા ચા પીવી. ચા પીને બધાને મોહનથાળ ખવડાવીએ 4 વાગે રાતના. મહેમાન લાયા છે તાણે ઘેર પાડીને લાયા પાછા મોહનથાળ. કોને ચા પીવી હોય તો આવી જાઉં ચા પી લઈએ પછી મળીએ. જો આ મહેમાન મોહનથાળ લઈને આવ્યા છે. હા ફ્રેશ પાડેલો. રાતના 4 વાગે ચાવા ગોમથી 4 કિલોમીટર ક્ષેત્ર મોહનથાળ ખવડાવે. મોહનથાળનો નાસ્તો. મોહનથાળનો ચા પીવો. તો મિત્રો આપણે રણુજાથી તો લગભગ 9 વાગતા જેવા આવી જતા પાટણ. 12 વાગવા આવ્યા. 12 વાગવામાં 2 મિનિટ વાર છે. રણુજા જઈને આવ્યા તો ઉજાગરો છે પણ આપણા જીવનમાં જ હખવારો નહીં. આપણે ક્યારથી ઉપડ્યા છીએ પૂજવા. મારે થઈને ક્યારે થોડું કોમ છે તે એથી જાઉં પછી જો એટલે રામદેવપીરનો મેળો ભરાણો રૂની. જય 12 થાળી. મિત્રો દિવસે રામાપીરનો મહિમા એટલો વધતો જાય કે કોઈ વાત જ ના પૂછો. ગમે ગોમ જે પણ નાનું મંદિર હોય કે મોટું મંદિર હોય રામાપીરના મંદિરે અઢળક પબ્લિક આવે એમ. કોઈ વાત છોડો એમ. કોઈ બી જગ્યાએ મંદિર કોઈ બી ગોમનું હોય
રણુજામાં તો ઢગલા બંધ પબ્લિક આવે જ છે. જો આટલી પબ્લિક ખાસી બધી હેડતી જાય ને લાઈવ ડીજે જોઈ લો બતાવું. મેં તો અચાનક જ બ્લોગ ચાલુ કર્યો હો. રમાપીરના લેખ હશે. જય રામાના પબ્લિક પણ જાય છે જો ખાસી બધી. તો મિત્રો દરેકની મનોકામના પૂર્ણ કરે રામદેવ પીર. આ તો કેવું હોય મિત્રો કે જેની જ્યાં શ્રદ્ધા બંધાય. અમે બાકી રણુજા અમારો કોઈ માનતા નથી. 12 બીજની ખાલી માનતા હતી. બાકી 12 બીજ અમારી પૂરી થઈ ગઈ. એના પછી અમારી 53મી બીજ ભરાણી. બાપા ધણીનો જેટલી ઘડી હુકમ હશે એટલી ઘડી આપણે હેડે જાઓ રણુજા. બાકી ભાઈ બાપા ધણીની મરજી. કેમ કે બાપા ધણીનો હુકમ હોય તો જ કહેવતમાં કીધું કે રણુજા જવરાય. અમે તો દર બીજે જઈએ જ છીએ. દર બીજે હું એકલો નહીં પણ મારા અંગાત ઘણા બધા મિત્રોને લેતો જવું. તમે મારા બ્લોગમાં તમે જોતા જ હશો કે જેટલા બધા મારા મિત્રો કેટલા બધું સર્કલ છે. બાકી સ્ટાર્ટિંગમાં જવાવાળા મેં થોડા જણા જ હતા, 7-8 જણા જ હતા. અને પછી જેમ જેમ સમય ગયો એમ માણસો વધતા ગયા. મારા ગામના જ લગભગ 55 થી 60 જણા બીચ ભરે છે રણુજાની. તો મિત્રો આપણો દાડો 14 ચોકમાં કોઈ નક્કી નહીં. જોઈ લો 1 ને 6 થી છે. અને જોઈ આપણે પાર્લર જ છીએ. શનિવારનો ઉજાગરો, રવિવારનો ઉજાગરો, રવિવાર નાઇટમાં સોમવારનો ઉજાગરો રણુજા બીચ ફરવા જતા એનો. અને એના પછી અત્યારે પાર્લરે બેઠા છે. હજી આખા દિવસની વોક નહીં મેચી. બહાર જતા જઈને પાછા આવતા રહ્યા. હજી આ વિડીયો મતલબ બ્લોગ આવ્યો એડિટિંગ કરશું. એડિટિંગ કરીને અપલોડ કરશું તો 3 કો તો 4 વાગી જાય. મિત્રો આવા ઉજાગરા થાય એટલે બ્લોગ બની નહીં શકતા. બને તો પછી એડિટિંગે નહીં કરી શકતા, નાખી નહીં શકતા. 2-3 દિવસે બ્લોગ આવી જાય. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.